તો ગઈકાલના સેશનની અંદર આપણે જોયું હતું કે દ્રાવણ શું છે એની વ્યાખ્યા આપણે જોઈ હતી. પછી નેક્સ્ટ એ દ્રાવણ કયા કયા સ્વરૂપના હોય, તો મેં કીધું તમને ટોટલ 8 સ્વરૂપના દ્રાવણ હોય, 8 જુદા જુદા પ્રકારના, પરંતુ એ આપણે 12મા ધોરણમાં બીજું ચેપ્ટર આવશે એની અંદર જોઈશું. આ બધું આપણે 9મા ધોરણનું જોતા હતા. પછી દ્રાવક કોને કહેવાય, દ્રાવ્ય કોને કહેવાય, એ બધાની આપણે ચર્ચા કરી હતી. પછી નેક્સ્ટ આપણો ટોપિક આજનો છે દ્રાવણની સાંદ્રતા. દ્રાવણની સાંદ્રતા એટલે શું? તમારે 9મા ધોરણમાં પણ આ વસ્તુ આવી ગઈ હતી. આ દ્રાવણની સાંદ્રતા સમજવા માટે પહેલા આપણે એક વિડીયો જોઈએ. એ વિડીયોની અંદરથી તમને પ્રોપર આઈડિયા આવશે કે દ્રાવણની સાંદ્રતા એટલે શું. શાંતિથી વિડીયો જોતા રહેજો. Concentration of solution. Water is a good solvent. જો અહીંયા ટોપિક એ લોકો સ્ટાર્ટ કરે છે કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન. કોન્સન્ટ્રેશન નો મીનિંગ થાય સાંદ્રતા અને સોલ્યુશન એટલે દ્રાવણ. અમુક ઇંગ્લિશ શબ્દો પણ યાદ રાખજો, બરાબર? કેમ કે અમુક વાર ઇંગ્લિશ શબ્દને આધારે પણ એ વસ્તુ ઇઝીલી યાદ રહેતી હોય છે, એનો મીનિંગ અર્થ યાદ રહેતો હોય છે. તો અહીંયા આપણે આપણી પાસે બીકર છે જેમાં પાણી વોટર લીધેલું છે, એમાં આપણે ખાંડ, મીઠું વગેરે જેવું કંઈક અંદર નાખે છે. જોઈએ એ લોકો શું કરે છે. As it can dissolve different types of substances in it. સળિયો તો જો આ લોકોએ લીધો કેવો આમ જબ્બર છે, આ લોકોને મારે એવો લાગે. તો પેલા નીચે દ્રાવ્યના કણો છે ને એ બધા હલાવીએ છે પાણીને, એટલે એની અંદર ધીમે ધીમે ઓગળી જશે. So, we can say that water is a universal solvent. જો શું કીધું એની અંદર, વોટર ઇઝ અ યુનિવર્સલ સોલ્વન્ટ, મતલબ કે સાર્વત્રિક દ્રાવક. કેમ સાર્વત્રિક દ્રાવક કીધું પાણીને? તો મોટા ભાગની વસ્તુ એની અંદર વધતા ઓછા પ્રમાણમાં, થોડા ઘણા પ્રમાણમાં તો દ્રાવ્ય થતી જ હોય છે, બરાબર? હવે બીજું એક ઉદાહરણથી સમજાવું. The largest reservoirs of liquid solutions on the earth are oceans. યસ, ઓશન એટલે કે સમુદ્રો. આ સમુદ્રની અંદર રહેલું પાણી એ બીજું કંઈ નહીં પણ એક જાતનું દ્રાવણ છે જેની અંદર ઘણા બધા ક્ષારો ઓગળેલા હોય. એમાંનો એક ક્ષાર એટલે આપણું મીઠું NaCl. But because of the higher concentration of salts present in it. જો એ દરિયાના પાણીના એક નમૂનો લીધો, એની અંદર પેલા સફેદ કલરના મીઠા અથવા તો કોઈ પણ ક્ષારના કણો રહેલા છે આપણને દેખાડે છે. Seawater cannot be used for drinking. The concentration of a solution may be expressed in terms of. Yes, ready? Concentration of solution. આ સાંદ્રતા, દ્રાવણની સાંદ્રતા, એને દર્શાવવાની અમુક રીતો હોય છે. હવે અહીંયા પહેલા જે આ એક ટોપિક સમજાવે છે એ ટોપિક આપણે પછી લઈએ. પહેલા બીજો જે એક ટોપિક એ લોકો સમજાવે છે આગળ, એની આપણે The mass percentage. Okay. 10% weight by weight salt solution. આ ટોપિક આપણે હમણાં પછી લઈએ. When a solute is dissolved in a solvent such that some more of it can be dissolved in the solution at the given temperature, the solution is called an unsaturated solution. જો અહીંયા તમને દેખાતું હશે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. તો કોઈ પણ આપેલા તાપમાને એ લોકો એક દ્રાવણ બનાવે છે. કેવું દ્રાવણ બનાવે છે કે આપણો પ્રવાહી, ધારો કે પ્રવાહી તરીકે ઉદાહરણ તરીકે હું પાણી લઉં, તો એ પાણીની અંદર કોઈ પણ પદાર્થ, ખાંડ કે મીઠું નાખે છે. કેટલું નાખે છે? તો કે એટલું નાખે છે કે જેથી હજુ વધારે થોડુંક ઓગાળી શકાય. મતલબ કે આટલા બીકરની અંદર 1 ચમચી આપણે ખાંડ કે મીઠું નાખીએ. હવે આની અંદર બીજી 1 ચમચી નાખીએ તો બી ઓગળી જ જવાની છે. તો 1 ચમચી મીઠું કે ખાંડ આવી વસ્તુ અંદર નાખીને આપણે એક દ્રાવણ બનાવેલું છે. હવે આ દ્રાવણની અંદર મારે હજુ થોડુંક વધારે ઓગાળવું હોય તો ઓગાળી શકાય. આવું જે દ્રાવણ કે જેમાં હજુ વધારે ઓગાળી શકાય એને અસંતૃપ્ત દ્રાવણ કહેવાય. ખાસ ગુજરાતી શબ્દોના મીનિંગ પ્રોપર સમજજો. કેમિસ્ટ્રીની અંદર કોઈ પણ વસ્તુ શબ્દના મીનિંગ પરથી ગુજરાતી એનો અર્થ કાઢીને તમે સમજશો ને તો વસ્તુ ઇઝીલી તમારા મગજમાં ઉતરશે, પણ એના માટે તમને ગુજરાતી સરખું આવડતું હોવું જોઈએ, બરાબર? તો અસંતૃપ્ત, સંતૃપ્ત એટલે ધરાયેલું, અસંતૃપ્ત એટલે ધરાયેલું નથી. ધરાયેલું નથી મતલબ કે હજુ વધારે પોતે ખાઈ શકે છે અથવા તો પોતાની અંદર સમાવી શકે છે. તો અહીંયા જે આપણે દ્રાવણ બનાવેલું છે એની અંદર હજુ વધારે પ્રમાણમાં હું ખાંડ અથવા તો મીઠું જેવું કંઈક પણ ઓગાળી શકું, તો આવા દ્રાવણને કહેવાય અસંતૃપ્ત દ્રાવણ. અહીંયા જો લખેલું છે છેક નીચે, અનસેચ્યુરેટેડ સોલ્યુશન, અસંતૃપ્ત દ્રાવણ. ચલો આગળ જઈએ. ભાઈ મ્યુટ બંધ રાખજો.
A solution in which no more of the solute can be dissolved at a given temperature is said to be a saturated solution. ઓકે, હવે અહીંયા એ લોકોએ શું કર્યું, પહેલા જે દ્રાવણ બનાવેલું હતું ને એ દ્રાવણમાં એક ચમચી નાખી હતી, હજુ એની અંદર બીજી એક ચમચી નાખી શકાયું હતું, તો પહેલા જે દ્રાવણ હતું એ અસંતૃપ્ત દ્રાવણ હતું, અનસેચ્યુરેટેડ સોલ્યુશન, પરંતુ અહીંયા હવે એની અંદર બીજી એક ચમચી નાખી. હવે આ 2 ચમચી એની અંદર ખાંડ કે મીઠું નાખ્યું ને અને જે દ્રાવણ બન્યું ને આ દ્રાવણમાં હવે વધારે નહીં ઓગળી શકે, એ હવે આના પછીનામાં બતાવશે. હજુ એક ચમચી એની અંદર નાખવાનો ટ્રાય કરે. જો હલાવે છે પરંતુ If you add more solute to this solution, it does not dissolve. રેડી? તો આપણે આ દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ નહીં કહીએ. ઓલરેડી એની અંદર 2 ચમચી જે ઓગાળેલું હતું પછી એની અંદર વધારે નથી ઓગાળી શકતા, એને આપણે સંતૃપ્ત દ્રાવણ કહીશું. સંતૃપ્ત દ્રાવણ એટલે એની અંદર હવે વધારે પ્રમાણમાં આપણે કોઈ પણ બીજી વસ્તુ ઓગાળી શકીશું નહીં. એ જે દ્રાવણ છે એની કેપેસિટી પૂરી થઈ ગઈ, એ ધરાઈ ગયું, સંતૃપ્ત થઈ ગયું. તો આવું જે સંતૃપ્ત દ્રાવણ, એમાં કોઈ પણ પદાર્થ વધારાનો અંદર ઉમેરતા હવે એ પદાર્થ એની અંદર ઓગળશે નહીં, પરંતુ આ જ સંતૃપ્ત દ્રાવણનું તાપમાન વધારતા, હવે જો તમને નીચે હવે દેખાતું હશે 25 નું 27 ડિગ્રી સેલ્સિયસ, હમણાં વિડીયો ચાલુ કરીશ ને એટલે એ લોકો ડાયરેક્ટ 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચાડશે. હવે આપણે જ્યારે તાપમાન સેમ રાખ્યું હતું ત્યારે એ દ્રાવણ સંતૃપ્ત થઈ ગયું હતું, પરંતુ તાપમાન વધારતા હવે એ દ્રાવણની બીજાને ઓગાળવાની કેપેસિટી પણ વધશે. મતલબ કે કોઈ પણ દ્રાવણનું તાપમાન વધારતા એ હજુ પણ વધારે પ્રમાણમાં બીજું દ્રાવ્ય એને ઓગાળવાની ક્ષમતા ધરાવતું હોય છે. આનું સાદું ઉદાહરણ આપીએ તો ગુલાબજાંબુ બનાવતી વખતે તમારા મમ્મી ચાસણી બનાવતા હોય છે. એ ચાસણી કેવી રીતે બનાવે? તો સામાન્ય તાપમાને તો પાણીની અંદર થોડાક પ્રમાણમાં જ જે આપણી મોરસ ખાંડ હોય છે એ અંદર ઓગળે, પણ જ્યારે એ ચાસણી બનાવવાની હોય છે ત્યારે તમારા મમ્મી એને ગેસ ઉપર મૂકીને ગરમ કરતા હોય છે કે જેથી હજુ વધારે પ્રમાણમાં એની અંદર ખાંડ ઓગળી શકે. તો આપણે તાપમાન 25 ડિગ્રી જ રાખ્યું હતું તો સંતૃપ્ત દ્રાવણ બની ગયું, પરંતુ આપણે તાપમાન વધાર્યું તો હજુ પણ જે નીચે ઓગળ્યા વગરનો પદાર્થ પડ્યો હતો ને એ હજુ વધારે એની અંદર ઓગળશે. હમણાં વિડીયોની અંદર તમે જોતા રહેજો. The solution for some time, જો 50 ડિગ્રી કર્યું તો જો નીચે પેલું હતું એ ઓગળી ગયું and we obtain a super saturated. રેડી? આ દ્રાવણને કહેવાય સુપર સેચ્યુરેટેડ સોલ્યુશન. સેચ્યુરેટેડ સોલ્યુશન એટલે સંતૃપ્ત દ્રાવણ, સુપર સેચ્યુરેટેડ એટલે અતિ સંતૃપ્ત દ્રાવણ કે જે આપણને તાપમાન વધારતા જ મળશે. હવે બીજી વસ્તુ તમને કહું, અહીંયા તો આ લોકોએ વિડીયોમાં દર્શાવેલું નથી, પરંતુ આવું જે સુપર સેચ્યુરેટેડ સોલ્યુશન છે એનું તાપમાન કેટલું છે? 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. ગેસ ઉપર આને મૂકે ને તો જ એનું તાપમાન એ લોકોએ ધારો કે વધાર્યું હોય. અહીંયા તો એ લોકોએ ગેસ નથી દર્શાવેલો, પણ આપણે ગેસ ઉપર મૂકીને એનું તાપમાન 25 થી 50 સુધી ધારો કે કર્યું. હવે આ જ બીકર જેની અંદર બધી વસ્તુ ઓગળી ગઈ છે એને 50 ડિગ્રી સેલ્સિયસ એટલે કે ગેસ ઉપરથી ઉતારી નીચે મૂકતા એ ઓરડાના તાપમાને ધારો કે 25 ડિગ્રી સેલ્સિયસ આવશે, તો તરત એની અંદર જે પેલો વધારાનો નીચે પડેલો પદાર્થ ઓગળી ગયો હતો ને એ વળી પાછો અદ્રાવ્ય સ્વરૂપમાં નાના નાના કણો સ્વરૂપમાં બહાર આવી જશે. અહીંયા જો કે વિડીયોમાં દર્શાવેલું નથી, પણ આ એક કન્સેપ્ટ તમારા મગજમાં અત્યારથી નાખી રાખું તો ભવિષ્યમાં જ્યારે જરૂર પડે ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો આ આપણે આ વિડીયોની અંદર સંતૃપ્ત દ્રાવણ, અસંતૃપ્ત દ્રાવણ અને અતિ સંતૃપ્ત દ્રાવણ ભણ્યા. વચ્ચેનો જે ટોપિક હતો હમણાં આપણે સાંદ્રતાના એકમોની ચર્ચા કરીએ ત્યારે એની અંદર હું તમને બતાવું. ચલો વળી પાછા આપણે આપણા ટોપિક પીપીટી ઉપર જતા રહીએ. ચલો નેક્સ્ટ, દ્રાવણની સાંદ્રતાની અંદર 9મા ધોરણમાં હજુ તમને આવું કંઈક આપેલું હતું. કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલો હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. હવે 9મા ધોરણની અંદર જે બધી વસ્તુ હતી એ ધીમે ધીમે તમને સમજાવેલી હશે, ફરી પાછી તમારે રિકોલ થશે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી ન શકે તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. અને ચોક્કસ તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને તે
તે દ્રાવણની દ્રાવ્યતા કહે છે. પહેલા બે વાક્ય હતા એ તો સંતૃપ્ત દ્રાવણ વિશેના હતા, પરંતુ છેલ્લું જે વાક્ય હતું ને એ આપણા ટોપિક માટે કામનું છે કે કોઈ પણ આપેલા તાપમાને પ્રવાહીની અંદર ઘન પદાર્થ, મીઠું, ખાંડ વગેરે એ ઓગળવાની ક્ષમતા એક ફિક્સ હોય કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે તો 100 ml પાણી મેં બીકરમાં લીધું હોય એની અંદર આટલી ચમચી જ ખાંડ ઓગળી શકે. ધારો કે 2 ચમચી જ ખાંડ એની અંદર ઓગળી શકે. આ જે કેપેસિટી છે એની દ્રાવ્ય પદાર્થને ઓગાળવાની એને કહેવાય એની દ્રાવ્યતા. અને આ જ દ્રાવ્યતાને બીજા એક ટેકનિકલ શબ્દોમાં કહે છે દ્રાવણની સાંદ્રતા. રેડી? હવે દ્રાવ્યતા અને સાંદ્રતામાં ફરક શું છે? તો દ્રાવ્યતા ફિક્સ હોય કે મીઠું પાણીની અંદર 100 ml પાણી, એનો જથ્થો ફિક્સ કે 100 ml પાણીની અંદર મીઠું આટલું જ ઓગળે. તાપમાન બી ફિક્સ હોય કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 100 ml પાણી હોય તો એની અંદર આટલું જ મીઠું ઓગળે. એ તમે ચાઇના લો, અમેરિકા લો કે જાપાન લો, ગમે ત્યાં. તો આ દ્રાવ્યતા વસ્તુ ફિક્સ હોય કે આટલું જ એની અંદર ઓગળે, એના કરતા વધારે ના ઓગળે. પરંતુ જે સાંદ્રતા વસ્તુ છે એ કોઈ પણ પ્રમાણ હોય ત્યારે લાગુ પડે. જેમ કે હું 1 ચમચી મીઠું એની અંદર નાખું તો પણ એને દ્રાવણની સાંદ્રતા દર્શાવી શકાય. અડધી ચમચી નાખું તો પણ દ્રાવણની સાંદ્રતા આપણે દર્શાવી શકીએ. આગળ જોઈએ. જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતા ઓછી હોય તો તેવા દ્રાવણને આપણે કીધું એમ અસંતૃપ્ત દ્રાવણ કહે છે. નેક્સ્ટ, હજુ 9મા ધોરણનો જે ટોપિક છે દ્રાવણની સાંદ્રતા. હવે પહેલા દ્રાવ્યતાની વ્યાખ્યા આપી, પછી સાંદ્રતાની વ્યાખ્યા આપેલી છે. વ્યાખ્યાના એક એક શબ્દો ખાસ ધ્યાનમાં લેજો. દ્રાવણની સાંદ્રતા એટલે આપેલ જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રા. એક એક શબ્દ મેં કીધું તમને ખાસ ધ્યાનથી સાંભળજો. કયા કયા શબ્દો દરેક ઉપર હું હાઇલાઇટ કરું છું. પહેલો જ શબ્દ એ લોકો વાપર્યો કે આપેલ જથ્થાના, મતલબ કે જથ્થો ફિક્સ. કોનો? તો આપેલ જથ્થાનું દ્રાવણ. હવે જથ્થો આપણે દળમાં પણ દર્શાવી શકીએ અને કદમાં પણ દર્શાવી શકીએ. એટલે કે પાણી મારી પાસે 100 ml પણ હું બોલી શકું, 100 ગ્રામ પણ બોલી શકું. આપણે ફિક્સ કહેવું પડે કે મેં કેટલું પાણી લીધેલું છે, 100 ગ્રામ કે 100 મિલીલીટર, 10 લીટર કે 1 લીટર કે 1000 ગ્રામ, 1 કિલોગ્રામ, 500 ગ્રામ, કેટલું પાણી મેં લીધું છે એ આપેલ જથ્થો થયો. એની અંદર હાજર રહેલા દ્રાવ્યની માત્રા, મતલબ કે બે વસ્તુનો જથ્થો મારે જોઈએ. એની અંદર રહેલા દ્રાવ્યનો જથ્થો અને આપણને અહીંયા જે વ્યાખ્યા આપેલી છે ને એમાં એકચ્યુઅલી શબ્દ દ્રાવણ વાપરેલો છે, તો માત્ર દ્રાવણ શબ્દ ના વાપરી શકાય. દ્રાવણ પણ વાપરવો પડે અને દ્રાવક પણ વાપરવો પડે. પણ જનરલ શબ્દ તરીકે એ લોકોએ દ્રાવણ વાપરેલો છે. આખું દ્રાવ્ય અને દ્રાવક બંને ભેગા થાય એ. તો આપેલ જથ્થાના દ્રાવણ અથવા તો દ્રાવકમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રા. બરાબર? બંને વસ્તુની મને ખબર હોવી જોઈએ. હવે જેમ આપણે દ્રાવણનો જથ્થો દળમાં કે કદમાં દર્શાવી શકીએ એમ અહીંયા દ્રાવ્યની માત્રા પણ આપણે દળ અને કદમાં દર્શાવી શકીએ. જેમ કે આપણે હમણાં વિડીયોમાં જોયું ને એમાં આપણે પાણી લીધું હતું, જે પ્રવાહી હતું. પ્રવાહી હતું તો આપણે એનું કદ દર્શાવીએ કે 100 ml પાણી. એની અંદર જે પેલું મીઠું અથવા તો ખાંડ આપણે નાખીએ છીએ એ ઘન પદાર્થ હોવાથી આપણે એનું દળ બોલીએ. ધારો કે 5 ગ્રામ, 25 ગ્રામ, 10 ગ્રામ. તો દ્રાવ્યની માત્રા આપણે દળમાં દર્શાવી અને જે દ્રાવક હતો પ્રવાહી પાણી એને આપણે કદમાં દર્શાવ્યું. પણ પાણીનું હમણાં કીધું એમ આપણે કદ પણ દર્શાવી શકીએ, દળ પણ દર્શાવી શકીએ કે 100 ml પાણી અથવા તો 100 ગ્રામ પાણી. એ જ રીતે આપણો જે વિડીયોની અંદર ઉદાહરણ હતું ને એમાં આપણે ખાંડ કે મીઠું નાખ્યું હતું, એટલે કે દ્રાવ્ય તરીકે ઘન પદાર્થ હતો જે ઓગાળવાનો હતો એ. પરંતુ દ્રાવ્ય તરીકે હું ઉદાહરણ તરીકે પ્રવાહી લઉં તો હવે પ્રવાહી દ્રાવ્ય એટલે શું એનું ઉદાહરણ કયું? તો પહેલું તમને ઉદાહરણ આપું કેરોસીનનું. ઘણી વાર તમે સાંભળ્યું હશે અથવા તો જોયું હશે, અમુક રિક્ષાઓમાંથી ફટફટ 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 ફટ એવા ધુમાડા નીકળતા હોય, બહુ વધારે ધુમાડા નીકળતા હોય છે.
હમણાં સીએનજી રિક્ષા આવી, પણ એ પહેલા જ્યારે પેટ્રોલ કે એનાથી ચાલતી રિક્ષા હતી ત્યારે પેટ્રોલ થોડુંક મોંઘું પડે ને એટલે અમુક રિક્ષાવાળા એની અંદર કેરોસીન નાખી દે, પેટ્રોલની જોડે જોડે કેરોસીન નાખી દે કે પેટ્રોલ પણ બળતણ છે, કેરોસીન પણ બળતણ છે, પરંતુ પેટ્રોલથી ધુમાડા ઓછા નીકળે, પણ કેરોસીન જો નાખેલો હોય તો આપણને તરત ખબર પડે ધુમાડા ઉપરથી, બરાબર. એટલે જ બધા પીયુસી ના સર્ટિફિકેટ વગેરે કઢાવતા હોય છે. તો અહીંયા પેટ્રોલની અંદર જ્યારે આપણે કેરોસીન નાખીએ છીએ તો પેટ્રોલ પ્રવાહી, કેરોસીન પણ પ્રવાહી છે. હવે પ્રવાહી માટે આપણે સામાન્ય રીતે એનું વજન, દળ નથી માપતા, આપણે એના કદથી દર્શાવીએ છીએ. તો એમાં પેટ્રોલ અને કેરોસીનનું જે મિશ્ર દ્રાવણ લઈએ એમાં આપણે કેરોસીનનું કદ લેવું પડે કે 5 ml, 10, 50, 25 ml, અને જે પેટ્રોલ છે એનું પણ આપણે કદ લઈએ કે 10, 15, 25, 50, 100 ml કેટલું આપણે કદ લઈએ છીએ. તો આ રીતે દ્રાવ્ય કયા પ્રકારનો છે એને આધારે આપણે એનો જથ્થો, એની માત્રા દળમાં પણ દર્શાવી શકીએ, કદમાં પણ દર્શાવી શકીએ. એ જ રીતે દ્રાવક જે આપણે લઈએ છીએ એ પણ ઘન હોય, પ્રવાહી હોય, પરંતુ અહીંયા આ ચેપ્ટર પૂરતું આપણું દ્રાવણ પ્રવાહી હોવાથી, એની અંદર જે રહેલો દ્રાવક છે એ પ્રવાહી સ્વરૂપમાં હોવાથી આપણે એનું કદ દર્શાવીશું. સામાન્ય રીતે આપણે અત્યારે ચેપ્ટરમાં દ્રાવક તરીકે પ્રવાહી લઈશું. ચલો, આની જોડે જોડે બીજી એક વસ્તુ તમને કહી રાખું કે આપણે ગઈકાલે વ્યાખ્યા જોઈ હતી કે દ્રાવણમાં રહેલા બે ઘટકો, દ્રાવ્ય અને દ્રાવક. એમાં જે ઓછો હોય એને આપણે દ્રાવ્ય કહીએ, જે વધારે હોય એને દ્રાવક કહીએ. તો એક વસ્તુ નવી જણાવી દઉં તમને કે કોઈ પણ દ્રાવણની અંદર દ્રાવ્ય ઓછા પ્રમાણમાં અને દ્રાવક વધારે પ્રમાણમાં હોય તો જે વધારે પ્રમાણમાં છે ને એને આધારે જ નક્કી થશે કે દ્રાવણ ઘન હશે, પ્રવાહી હશે કે વાયુ હશે. ઉદાહરણ આપો એટલે તરત તમને ખબર પડશે. મારી પાસે દ્રાવક તરીકે આપણે લીંબુ શરબત બનાવતા હોઈએ તો દ્રાવક કે જે વધારે પ્રમાણમાં છે એના તરીકે પાણી છે, જે પ્રવાહી હોવાથી જે ઓલ ઓવર દ્રાવ્ય અને દ્રાવક ભેગા થઈને દ્રાવણ બને છે એ દ્રાવણ પણ પ્રવાહી સ્વરૂપમાં હશે. પરંતુ સ્ટેનલેસ સ્ટીલ કે જેની અંદર નિકલ ઘન છે, ક્રોમિયમ ઘન છે, એ બંને દ્રાવ્ય ગણાય, અને જે વધારે પ્રમાણમાં છે લોખંડ એ ઘન હોવાથી આખું દ્રાવણ ઘન સ્વરૂપનું જ કહેવાય. કહેવાનો મિનિંગ એટલો કે જે વધારે પ્રમાણમાં હશે એટલે કે જે દ્રાવક હશે એ કયા સ્વરૂપનું છે, ઘન, પ્રવાહી કે વાયુ. જે સ્વરૂપનું દ્રાવક હશે એ જ સ્વરૂપનું આખું દ્રાવણ હશે. જો મારું દ્રાવક ઘન તો આખું દ્રાવણ પણ ઘન સ્વરૂપનું. જો મારું દ્રાવક પ્રવાહી તો આખું દ્રાવણ પણ પ્રવાહી. અને જો મારો દ્રાવક વાયુ સ્વરૂપનો હોય, ખાસ સમજજો, મેં તમને કીધું હતું વાયુ સ્વરૂપનું હોય, આપણે 12મા ધોરણમાં એનું ઉદાહરણ જોઈશું. તો જો મારું દ્રાવ્ય પણ દ્રાવક વાયુ સ્વરૂપનું હોય તો આખું જે દ્રાવણ હશે એ પણ વાયુ સ્વરૂપનું હશે. ઉદાહરણ આવશે ત્યારે હું તમને કહીશ. આ એક એક્સ્ટ્રા વસ્તુ હતી ચેપ્ટરની બહારની, એ પણ આપણે તમને કહી દીધી. નેક્સ્ટ હવે એની અંદર જોઈએ દ્રાવણની સાંદ્રતાની અંદર કે દ્રાવણની જે સાંદ્રતા છે એ દર્શાવવાની વિવિધ રીતો છે, પરંતુ માત્ર 3 રીતો જ અહીંયા જોઈશું. તમે 9મા ધોરણની અંદર 3 દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની રીતો જોઈ હતી. કઈ છે દર્શાવો એટલે તમને તરત ખબર પડી જશે. રેડી? જો અહીંયા ડાબી બાજુ જે તમને આપેલું છે ને એ તમારું 9મા ધોરણમાં આપેલા સૂત્રો હતા. તમને ધીમે ધીમે બધું યાદ આવતું હશે. જો લખેલું છે એ પહેલી દર્શાવવાની રીત દ્રાવણની દળથી ટકાવારી, બીજી રીત હતી દ્રાવણની દળ કદથી ટકાવારી, અને ત્રીજી હતી દ્રાવણની કદથી ટકાવારી. બરાબર? તો હવે પહેલું તમારી પાસે હું આશા રાખું કે સહેજ મને હાથ ઊંચો કરીને કહેજો કોને કોને આટલી વસ્તુ યાદ હતી. યાદ કરી લઈએ કે 9મા ધોરણમાં તમે જોયું હતું કે 3 દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની રીત હતી. દ્રાવણની સાંદ્રતા એટલે શું, ફરી એકવાર તમને કહી દઉં કે આપેલ જથ્થાના દ્રાવકમાં, તમારું ઉદાહરણ તરીકે પાણી અત્યારે લઈ લેવાનું, કે આપેલ જથ્થાના પાણીમાં કેટલા પ્રમાણમાં દ્રાવ્ય રહેલો છે, મતલબ કે કેટલા પ્રમાણમાં આપણે મીઠું વગેરે નાખ્યું, એને કહેવાય એ દ્રાવણની સાંદ્રતા. દ્રાવણની સાંદ્રતા એટલે આપેલ જથ્થાના દ્રાવકમાં કેટલા પ્રમાણમાં આપણો દ્રાવ્ય રહેલો છે. એક સાદું ઉદાહરણ આપું તમને. મારી પાસે 2 બીકર છે. તમારે આ બધી વસ્તુ ઇમેજિનેશન કરવી પડશે, કેમ કે બધી વસ્તુ દોરવા માટે આપણી પાસે સમય નથી. વિડીયો આપણે જોયો તો એટલે થોડુંક તમને ઇમેજિનેશન કરવામાં ઈઝી રહેશે. મારી પાસે 2 બીકર છે.
એક બીકરની અંદર 100 ml પાણી, બીજા બીકરની અંદર પણ 100 ml પાણી, મતલબ કે 100 ml પાણી ભરેલા બે બીકર છે. પહેલા બીકરમાં આપણે 1 ચમચી મીઠું નાખ્યું, બીજા બીકરમાં આપણે 2 ચમચી મીઠું નાખ્યું. અથવા તો પહેલા બીકરની અંદર આપણે 10 ગ્રામ મીઠું નાખ્યું, બીજા બીકરની અંદર આપણે 20 ગ્રામ મીઠું નાખ્યું. તો આપણે શું શું નાખ્યું એ અહીંયા જસ્ટ તમને લખીને આપું. બે બીકર હતા, બંનેની અંદર હતું 100 ml પાણી. ચાલો, પહેલા બીકરમાં 100 ml પાણી, બીજા બીકરમાં પણ 100 ml પાણી. ચલો, આ બંને બીકરમાં, પહેલા બીકરમાં મેં શું નાખ્યું તો કે 10 ગ્રામ મીઠું. ચલો, બીજા બીકરમાં મેં શું નાખ્યું તો કે 20 ગ્રામ મીઠું. ચલો, બરાબર. તો તમારામાંથી કોઈ મને કહી શકશે કે આમાં મીઠું, અરે સોરી, આમાં સાંદ્રતા કોની વધારે છે? ચલો, જેને આવડે હાથ ઊંચો કરજો. અહીંયા તમને દેખાતું હશે બે મેં દ્રાવણો બનાવેલા છે, એમાં કેટલું પાણી છે કેટલું મીઠું છે મેં તમને લખીને આપ્યું. હવે આ બે દ્રાવણોમાંથી કયા દ્રાવણની સાંદ્રતા વધારે હશે એ મને કોઈ કહેશે હાથ ઊંચો કરીને? એક, લે, બે. છોકરાઓ જાય છે ભાઈ, છોકરીઓ કોઈ નથી. ઓકે, એક છોકરી આવી. ચાલો ચાલો ચાલો, ઓકે. છોકરીઓ ઓછી છે ભાઈ, છોકરાઓ વધારે છે. વાહ વાહ વાહ. ચલો, પહેલો હાથ શામિલે ઊંચો કર્યો હતો, પણ શામિલ તો દર વખતે જવાબ આપતો જ હોય છે. ચલો, આપણે અયાનને પૂછીએ. બોલ ભાઈ અયાન. અયાન, હેલો. હા બોલો. પહેલું દ્રાવણ કે બીજું દ્રાવણ, કોની સાંદ્રતા વધારે? બીજું દ્રાવણ. કેમ ની તને ખબર પડી બીજા દ્રાવણની સાંદ્રતા વધારે? એમાં દ્રાવ્યનો જથ્થો વધારે છે એટલે. હા, મતલબ કે મારી પાસે જે દ્રાવક હતો, ભાઈ હાથ નીચે મૂકી દેજો, ચેટિંગમાં કોઈ ના કહેશો પ્લીઝ. બીજા દ્રાવણની અંદર સાંદ્રતા વધારે હતી. કેમ? તો કે મારી પાસે પાણી તો એક સરખું હતું. બધા હાથ નીચે મૂકી દેજો. પાણી તો બંનેમાં સરખું હતું, પણ પહેલાની અંદર દ્રાવ્ય જે મીઠું હતું એનું 10 ગ્રામ હતું, બીજામાં 20 ગ્રામ હતું. એટલે પાણીનું પ્રમાણ સરખું હોવા છતાં દ્રાવ્ય વધારે છે, એટલે એની સાંદ્રતા વધારે થઈ. રેડી? હવે કન્સેપ્ટ ક્લિયર કરાવવા માટે હું બીજી વસ્તુ લખું છું, ખાસ યાદ રાખજો. હવે પૂછું ને ત્યારે ગર્લ્સ બોયઝ બધા રેડી રહેજો, જોઈએ કોણ જીતે છે. ચાલો, ઓકે. ચલો, હવે હું બીજું દ્રાવણ બનાવું છું. હા, પહેલું દ્રાવણ એનું એ જ મેં રહેવા દીધું, બીજું દ્રાવણ હવે હું બનાવું છું. ઓકે, ચાલો. હવે કોઈ મને કહી શકશે આ બે દ્રાવણમાંથી કયા દ્રાવણની સાંદ્રતા વધારે? પહેલો પૃથ્વીરાજે હાથ ઊંચો કર્યો. ચલો, શમીલ, આયુષી, અયાન. વાહ વાહ, છોકરા જીતે છે ભાઈ. વાહ વાહ, હજુ બે જ છોકરીઓ થઈ છે, 3 થઈ, 4. છોકરાઓ વધારે જ છે ભાઈ. ભાઈ બીજા કોઈ તો બોલતા જ નથી જેટલા હોય છે. યસ, છોકરાઓ વધ્યા 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 ભાઈ. ચલો, મને ગર્વ છે મારા છોકરાઓ ઉપર. એકવાર મને કોલર ઊંચા કરી દેવા દો. યસ, હા, બસ, જો છોકરા વધારે છે. ઓકે, છોકરીઓ થોડીક એડ થાય છે, પણ હજુ છોકરાઓ તો વધારે જ છે. કઈ વાંધો નહીં. ચાલો ચાલો ચાલો, સમીલ ને તો બધી વસ્તુ આવડતી હોય, ખબર નહીં દર વખતે હાથ ઊંચો કરીને ઉભો રહી જાય છે. ઓકે, ઇન્દ્રજીત ભી બોલ્યો તો, દર્શન ભી આજે જવાબ બોલી ગયો, નિયમ ભી બોલતો હોય છે. આપણે કોઈક નવા સ્ટુડન્ટને ચાન્સ આપીએ. ભાઈ તમને લોકોને આવડે છે, પણ આપણે નવા સ્ટુડન્ટને બોલવાનો ચાન્સ આપીએ તો એને થોડીક પ્રેક્ટિસ થાય. પૃથ્વીરાજ ભી બોલતો હોય છે, પણ આપણે પૃથ્વીરાજને પહેલો ચાન્સ આપીએ, એને હાથ ઊંચો કર્યો તો, પછી કોઈક બીજાને કહીશું. બોલો પૃથ્વીરાજ. પૃથ્વીરાજ, જલ્દી ભાઈ બોલવાનું ફટાફટ. ચાલો બોલો. હા બોલો, કયા દ્રાવણની સાંદ્રતા વધારે? પૃથ્વીરાજ, હલો. ઓકે, કઈ વાંધો નહીં. ચલો નેક્સ્ટ આપણે શામિલને ચાન્સ આપીએ. બોલો ભાઈ શામિલ.
બીજામાં બીજામાં કેમ બીજામાં સાંદ્રતા વધારે? એની સાંદ્રતા 20 આવે. એની સાંદ્રતા 20 કેમ નહીં આવી ભાઈ? તું હવામાં બાણ ના કર. સરા સૂત્ર પરથી કરું. ઓકે, ચલો બીજા કોઈ મને જવાબ આપી શકશે? આ ભાઈ તો એડવાન્સ છે હો. ચલો બીજામાં આપણે આયુષી બેન. ફર્સ્ટ ની સાંદ્રતા વધારે. ચલો કેમ ફર્સ્ટ ની સાંદ્રતા વધારે? કેમ કે એમાં પાણી વધારે છે. ઓહો સરસ. ઓકે, ચલો બીજા કોઈ મને કહેશે? અયાન નેક્સ્ટ હતો. અયાન તો બોલી ગયો. ઉભા રહો. અયાન નહીં. નિયમ. હા હા એટલે બોલો. કોની સાંદ્રતા વધારે, પહેલાની કે બીજાની? બીજાની. બીજા, સેકન્ડ. હા. કેમ? એની અંદર દ્રાવકના પ્રમાણમાં દ્રાવ્યનો જથ્થો વધારે છે. પેલામાં દ્રાવકનો જથ્થો 100 ml છે અને દ્રાવ્યનો જથ્થો 10 ગ્રામ છે. એના હિસાબથી આની મતલબ અંદર કે યસ બરાબર છે, કમ્પ્લીટ. શામિલે કીધું તો એને તો ડાયરેક્ટ સૂત્ર જ એપ્લાય કરી દીધું એડવાન્સ થઈને. જે બી આ બંને સ્ટુડન્ટ બોલ્યા બંને વસ્તુ સાચી છે. ખાસ યાદ રાખવાનું, આપણે વ્યાખ્યામાં શું કહીએ છીએ? આપેલ જથ્થાના દ્રાવકમાં દ્રાવ્યનું પ્રમાણ કેટલું છે, મતલબ કે દ્રાવકનો જથ્થો કેટલો છે અને દ્રાવ્યનો જથ્થો કેટલો, બંને વસ્તુ જોવી પડે. અહીંયા એક વસ્તુ સાદી તમને સમજાવું કે મારી પાસે 100 ml પાણીની અંદર 10 ગ્રામ મીઠું હતું. હવે બંને ઉદાહરણમાં મીઠાનું વજન સેમ છે, 10 ગ્રામ 10 ગ્રામ. પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 100 ml પાણીમાં 10 ગ્રામ છે અને અહીંયા 50 ml પાણીમાં 10 ગ્રામ છે. હવે દ્રાવક બંનેમાં સેમ કરી દઉં. પહેલાની અંદર તમે જુઓ 100 ml માં 10 ગ્રામ છે, તો બાજુમાં જો હું લખું છું 100 ml માં 10 ગ્રામ, તો 50 ml ની અંદર 5 ગ્રામ કહેવાય? તો કે હા કહેવાય. તો હવે બંનેમાં દ્રાવકનો જથ્થો સેમ થઈ ગયો ભાઈ. જો અહીંયા 50 ml, અહીંયા 50 ml પાણી, વચ્ચેથી ભાગ પાડી દઉં તો બીજા દ્રાવણમાં 50 ml પાણી, પહેલા દ્રાવણમાં 50 ml પાણી છે, પણ પહેલા દ્રાવણની અંદર 5 જ ગ્રામ મીઠું થઈ ગયું. કેમ? આપણે સાદી ત્રિરાશી મૂકી કે 100 એ 10 તો 50 એ કેટલું? તો કે 50 ની અંદર 5 છે. પેલા બીજા દ્રાવણમાં 50 ની અંદર 10 ગ્રામ મીઠું નાખેલું છે, એટલે આ વખતે પણ બીજા દ્રાવણની સાંદ્રતા વધારે હશે. આ વસ્તુમાં જેને ના ખબર પડી હોય હાથ ઊંચો કરજો. બીજા બધા હાથ નીચે મૂકી દો. અયાન, નિયમ, ઇન્દ્રજીત, આ બધાના હાથ નીચે મૂકી દો. જેને ના ખબર પડી હોય ને એટલા જ જણ હાથ ઊંચો રાખજો. આમાં ના ખબર, કેમ કે આ જો ભાઈ છે સાદી સિમ્પલ વસ્તુ, પણ બેઝિક કન્સેપ્ટ છે, મગજમાં ફિટ કરવાની વસ્તુ છે. સૂત્રથી તમે ડાયરેક્ટ દાખલા ગણી નાખશો, પણ જો કન્સેપ્ટ મગજમાં ફિટ નહીં હોય ને તો કોઈક વાર વાક્ય સ્વરૂપમાં જ્યારે તમને કોઈ કન્સેપ્ટ એમસીક્યુમાં પૂછ્યો તો એની અંદર તમારે તકલીફ પડશે. ઓકે ભાઈ, શક્ય હોય ને તો મ્યુટ ઓપન કરીને પેલા ચેટિંગમાં ના કરશો ને, ઘણી વાર ચેટિંગ ઓપન નહીં થતું એટલે. હા, કૃષ્ણને ના ખબર પડી. ઓકે, આપણે ફરી સમજીએ. જો બધું ક્લિયર કરી દઉં તમારે. ચલો, પહેલી વખતે કન્ડિશન એવી હતી કે મારી પાસે પહેલા દ્રાવણમાં 100 ml પાણી, મતલબ કે આ છેલ્લું જે ઉદાહરણ લીધું ને એની ચર્ચા કરું કે 100 ml પાણીની અંદર આપણે કેટલું મીઠું ઓગાળેલું હતું? તો કે 10 ગ્રામ. અને બીજા દ્રાવણમાં 50 ml પાણીમાં, એમાંય મીઠું તો સેમ જ આપણે રાખ્યું, 10 ગ્રામ મીઠું. તો બંને કન્ડિશનની અંદર મીઠાનું વજન તો ફિક્સ જ છે, 10 ગ્રામ અને 10 ગ્રામ, પણ પાણીનો જથ્થો અલગ અલગ છે. તો આપણે કોઈ પણ વસ્તુની કમ્પેરિઝન કરવાની હોય ને ત્યારે અલગ શું છે ને એ સામાન્ય રીતે જોતા હોય છે. તમે કદાચ નાના હો ને ત્યારે પેપરની અંદર પેલું આવતું હતું, તફાવત શોધો. તો એ તફાવત શોધતી વખતે તમે શું જોતા હતા કે જે વસ્તુ અલગ હોય, મતલબ કે જ્યારે પણ સરખામણી થાય ને ત્યારે સેમ વસ્તુ છે એના ઉપર આપણે ધ્યાન જ નહીં આપતા, પણ કઈ વસ્તુ અલગ છે એ આપણે ખાસ જોતા હોઈએ છીએ. તો અહીંયા મારી પાસે પાણીનો જથ્થો અલગ છે. પાણીનો જથ્થો પહેલામાં 100 ml છે, બીજામાં 50 ml છે. હવે અહીંયા હું પાણીનું પ્રમાણ 100 ને બદલે 50 ml કરી દઉં, અથવા બીજાની અંદર આપણે 50 ને બદલે 100 કરી દઈએ. જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 50 ml પાણીની અંદર 10 ગ્રામ મીઠું ઓગાળેલું એવું દ્રાવણ છે. હવે જો મારી પાસે 100 ml પાણી હોત તો, ફરી બોલું છું, અહીંયા આપણે
ઇમેજિનેશન કરવાનું છે કે 50 માં 10 છે તો 100 ml પાણી મારી પાસે હોય તો એમાં કેટલું મીઠું હશે? તો 50 એ 10 છે, પાણીનું પ્રમાણ ડબલ થાય છે તો મીઠાનું પ્રમાણ કેટલું થશે? ડબલ થશે, એટલે કે 20 ગ્રામ. અગાઉ મેં જે સમજાયું હતું એમાં મેં પાણીનું પ્રમાણ બદલ્યું હતું પહેલામાં, અત્યારે હું બીજામાં કરું છું. તો 100, જો પહેલા દ્રાવણમાં કેવું છે કે 100 ml ની અંદર 10 ગ્રામ, બીજામાં 50 માં 10 હતું તો 100 માં કેટલું થાય? તો કે 20 ગ્રામ. હવે આ રીતે જ્યારે ફેરવ્યું ત્યારે પાણીનું પ્રમાણ હવે સેમ થઈ ગયું કે પાણી બંનેમાં 100 ml છે, પણ મીઠું પહેલામાં 10 છે અને બીજામાં 20 છે. તો હવે તરત આપણને ખબર પડે કે બીજા દ્રાવણની સાંદ્રતા કેવી હશે? વધારે. ચલો, હજુ ના ખબર પડી હોય તો હાથ ઊંચો કરજો. આને તમે તમારી રીતે ઇમેજિનેશન કરીને પણ સમજી શકો કે પાણી 100 ml હતું, એની અંદર હું 10 ગ્રામ મીઠું નાખું છું. 100 ml પાણીમાં 10 ગ્રામ મીઠું, અને એ મીઠાનું પાણી તમે પીવો તો તમને ખારું લાગે, પણ એટલું જ મીઠું જો તમે ઓછા પાણીની અંદર લો ને તમે પીવો ને તો તમને બહુ ખારું લાગે. આ વસ્તુનો ઘરે ટ્રાય કરજો એટલે તમને તરત ખબર પડી જશે કે કોની સાંદ્રતા વધારે. જે દ્રાવણ તમને વધારે ખારું લાગે એની સાંદ્રતા વધારે. કયા બે દ્રાવણ લેવાના? પહેલાની અંદર અડધો ગ્લાસ પાણી એટલે કે 50 ml પાણી, ધારી લેવાનું કે અડધો ગ્લાસ એટલે કે 50 ml પાણી છે. એ 50 ml અડધા ગ્લાસ પાણીની અંદર 1 ચમચી મીઠું નાખવાનું, અને બીજો એટલો જ ગ્લાસ પણ એમાં આખો ગ્લાસ ભરવાનો અને એમાં 1 ચમચી મીઠું નાખવાનું, એટલે કે 100 ml માં આપણે સેમ 1 ચમચી મીઠું નાખ્યું. તો બંનેમાંથી જે પહેલું દ્રાવણ તમે પીશો ને મીઠાવાળું, એ વધારે તમને ખારું લાગશે. કેમ? મીઠું તો બંનેમાં 1 ચમચી જ નાખેલું છે, પણ એની અંદર જે પાણી હતું એ પહેલામાં ઓછું હતું, ઓછા પાણીમાં વધારે મીઠું છે, તો એની સાંદ્રતા આપણે વધારે કહી શકીએ. ચલો, આઈ થિંક અત્યાર સુધીનું આટલું તમારે ક્લિયર થઈ ગયેલું હશે. આ કન્સેપ્ટ આપણે સમજી લીધા પછી 9મા ધોરણમાં તમારે જે સૂત્ર આવતા હતા દ્રાવણની દળથી ટકાવારી, એનું સૂત્ર કંઈક તમારી પાસે હતું. હવે આ સૂત્ર સમજતા પહેલા આપણે પેલો જે વિડીયો બાકી હતો ને, એ વિડીયો પહેલાનો વચ્ચેનો ભાગ બાકી હતો એ પૂરો કરી દઈએ. Solution. Water cannot be present in it. જો. Seawater cannot be used for drinking. The concentration of a solution may be expressed in terms of યસ, જે પહેલું આપણી પાસે સૂત્ર હતું દ્રાવણની દળથી ટકાવારી, એ દળથી ટકાવારી અથવા દળથી ટકાવારી કહીએ એને ઇંગ્લિશમાં કહેવાય માસ પર્સન્ટેજ. રેડી? માસ એટલે દળ, માસ પર્સન્ટેજ એટલે દળ. હલો, મ્યુટ ખુલ્લું છે ભાઈ, વંદન મ્યુટ ખુલ્લું છે ભાઈ. ચલો, હવે આની અંદર જોઈએ શું કે છે. ઓકે, હવે એક વસ્તુ તમને પૂછું. જો ધારો કે આપણે એવું સ્વીકારી લઈએ કે આપણી પાસે એક બીકર છે, એ બીકરને મેં એક વજન કાંટા ઉપર મૂક્યું. ચલો, નીચે મને વજન કાંટાની અંદર આંકડા દેખાડશે કે ભાઈ વજન કેટલું છે. અત્યારે મેં બીકરનું વજન 0 કરી દીધું એટલે મને આંકડામાં 0 દેખાડશે. હવે પહેલું આની અંદર હું પાણી નાખું છું. કેટલું પાણી નાખ્યું હમણાં જો નીચે આંકડામાં તમને બતાવશે. ચલો ભાઈ, પાણી નાખું છું. ચલો, પાણી નાખું છું. એ પાણીનું વજન કેટલું છે જો તમને નીચે પેલા વજન કાંટાની અંદર દેખાડશે. ભાઈ આયુષીબેન, આયુષીબેન મ્યુટ ઓપન કરજો. ઓકે, વજન કેટલું છે પાણીનું? 60 ગ્રામ. ઓકે, ચલો સરસ. નેક્સ્ટ, હવે એની અંદર હું મીઠું ઓગાળું છું, મતલબ કે એની અંદર મીઠું નાખું છું. ચલો, અહીંયા તો તમને મીઠું ઉપર રહે છે એવું દેખાશે, પણ એકચ્યુઅલી મીઠું અંદર ઓગળી જતું હોય છે. હવે પાણીની અંદર પાણી હતું, એની અંદર મેં મીઠું નાખ્યું. ઓકે, પાણીની અંદર કેટલું મેં મીઠું નાખ્યું? તો કે 40 ગ્રામ મેં એની અંદર મીઠું નાખ્યું. ભાઈ અહીંયા છે ને મીઠું પાણીમાં ઓગળી જાય આ રીતે ઉપર ના તરતું હોય, પણ અહીંયા મેં જસ્ટ ખાલી તમને દર્શાવેલું છે. જસ્ટ અ મિનિટ. મીઠું મેં નાખ્યું 40 ગ્રામ. ભાઈ પાણી કેટલું હતું આયુષીબેન? 60 ગ્રામ. હે? 60 ગ્રામ. 60 ગ્રામ. હવે એની અંદર મેં મીઠું કેટલું નાખ્યું?
40 ગ્રામ. ઓકે, એટલે વજન મને અલગ બતાવશે ને? જો કેટલું વજન બતાવશે મને? 100 ગ્રામ. તો આ મીઠું પાણીમાં નાખવું એટલે આખું મારી પાસે દ્રાવણ રેડી થઈ ગયું. એ દ્રાવણની અંદર મારી પાસે 60 ગ્રામ પાણી હતું અને 40 ગ્રામ મીઠું હતું. ટોટલ 100 ગ્રામમાં 60 ગ્રામ પાણી, 40 ગ્રામ મીઠું. હવે આપણે જે સાંદ્રતા દર્શાવીએ છીએ ને, એ સાંદ્રતા આપણે સામાન્ય રીતે દ્રાવ્ય એટલે કે જે અંદર ઓગાળીએ છીએ ને એની દર્શાવીએ છીએ કે મીઠાનું પ્રમાણ અથવા ખાંડ અથવા તો કોઈ પણ પદાર્થ કે જે અંદર ઓગાળું છું એ કેટલા પ્રમાણમાં છે એ રીતે આપણે સાંદ્રતા દર્શાવીએ છીએ. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે મીઠાનું જે ટકાવાર પ્રમાણ છે, ચલો મીઠું કેટલા ગ્રામ હતું? તો કે 40 ગ્રામ. આખું દળ કેટલું થયું હતું? મતલબ કે આખા દ્રાવણનું દળ આયુષીબેન? 100 ગ્રામ. 100 ગ્રામ. વેરી ગુડ. ચાલો. તો આખા 100 ગ્રામ ની અંદર મીઠું કેટલા ટકા હતું તમે ગણી શકો આયુષીબેન? હા. કેવી રીતે? હવે આ 40 ભાગ્યા 100 કરી દેવાના. 40 ભાગ્યા 100 કરી આપણે એના ટકા શોધવાના હતા એટલે ગુણ્યા 100 કરવા પડશે. તો જે રીતે આપણે આપણા માર્ક્સ ના ટકા કાઢીએ છીએ કે આપણા માર્ક્સ છેદમાં ટોટલ માર્ક્સ ગુણ્યા 100, એ જ રીતે મીઠાનું ટકાવાર પ્રમાણ કાઢવું હોય જેને આપણે મીઠાના દ્રાવણની સાંદ્રતા કહીશું, પણ અત્યારે સાદા શબ્દોમાં હું એને મીઠાના ટકા કહું છું. મીઠાનું ટકાવાર પ્રમાણ કેવી રીતે શોધવાનું? તો કે મીઠાનું વજન છેદમાં આખું મીઠું વત્તા પાણી આખા દ્રાવણનું વજન ગુણ્યા 100 કરું. તો ચાલો ભાઈ, આપણી ફેવરેટ વસ્તુ ગચાગચ 100 ગયા, વધશે શું? 40. આજે 40 તો આપણે ટકા કાઢ્યા ને એટલે હું લખી શકું કે 40%. પરંતુ અહીંયા આપણે આ ટકા કાઢવા માટે ઉપરની બાજુએ જે મીઠું લીધું હતું ને એનું દળ લીધું હતું. જો અહીંયા તમને એનો એકમ દેખાશે 40 ગ્રામ. નીચે પણ આપણે આખા દ્રાવણનું પાણી વત્તા મીઠું આખા દ્રાવણનું દળ લીધું હતું, તમને દેખાતું હશે ગ્રામમાં. તો આ મીઠાનું વજન પણ ગ્રામમાં અને આખા દ્રાવણનું વજન પણ ગ્રામમાં હોવાથી આ જે ટકાવાર પ્રમાણ કાઢ્યું એ ટકાવાર પ્રમાણને આપણે કહીએ છીએ પર્સન્ટેજ W/W. પર્સન્ટેજ W નહીં બોલવાનું, મારા દેશી શબ્દોમાં એને ડબલું બોલવાનું. શું બોલવાનું આયુષીબેન? બોલો તો. W. હા, ચલો આપણે બીજાને પણ બોલાવીએ. ચાલો. તો અહીંયા આપણે જે સાંદ્રતાનો એકમ જોયો એ એકમ થશે પર્સન્ટેજ W/W. પર્સન્ટેજ W/W. W એટલે વેઇટ એટલે કે વજન, અને નીચે પણ છે W એટલે કે વેઇટ વજન, મતલબ કે ઉપર પણ વજન અથવા તો દળ અને નીચે પણ વજન અથવા તો દળ. ઉપર આપણે જે દ્રાવ્ય પદાર્થ હતો, અહીંયા દ્રાવ્ય તરીકે આપણે મીઠું લીધું હતું, તો એ મીઠાનું આપણે વજન લીધું. નીચે દ્રાવણ હતું, ખાસ યાદ રાખજો, નીચે આપણે જે લીધું ને એ દ્રાવણનું વજન હતું. તો ઉપર દ્રાવ્ય, નીચે દ્રાવણ. દ્રાવ્યનું આપણે લીધું હતું વજન એટલે કે વેઇટ, અને નીચે લીધું હતું દ્રાવણનું વજન એટલે કે વેઇટ. જો બંનેના તમને એકમ દેખાતા હશે, ગ્રામ. તો વજન ભાગ્યા વજન, અથવા વજનને બદલે બીજો શબ્દ આપણે વાપરીએ દળ, તો કે દળ ભાગ્યા દળ, એટલે આને કહેવાય દળથી ટકાવારી. અને શું કહીશું આપણે? દળથી ટકાવારી. આમ આ જે સાંદ્રતા દર્શાવવાની રીત છે એને આપણે ઘણી બધી રીતે દર્શાવી શકીએ. પહેલી રીત મેં તમને કીધી પર્સન્ટેજ W/W. બીજો શબ્દ એની માટે ઘણીવાર વાપરતા હોય છે દળથી ટકાવારી, અને કોઈક વાર બોલવાની આળસ આવે તો માત્ર દળથી ટકાવારી. આવા અલગ અલગ જાતના શબ્દો એને માટે વાપરતા હોય છે. ફરી બોલું છું, પર્સન્ટેજ W/W અથવા દળથી ટકાવારી અથવા તો ખાલી દળથી ટકાવારી. પણ આપણે ખાલી દળથી ટકાવારી નહીં બોલવાનું, દળથી ટકાવારી એવું બોલવાનું. તો પર્સન્ટેજ W/W અથવા તો દળથી ટકાવારી. તો આ રીતે આપણે કોઈ પણ દ્રાવણ છે એની અંદર કેટલો દ્રાવ્ય ઓગળેલો છે એને આ એકમથી દર્શાવી શકીએ. તો તમારા લોકોને આનો સ્ક્રીનશોટ લેવો હોય તો પહેલો લઈ લેજો, પછી હું કહું
એ લાઈનમાં તમારે લખવાનું રહેશે. પહેલો આ સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો, સ્ક્રીનશોટ લેવાઈ ગયો. હા. ઓકે, કોઈને લેવાનો બાકી હોય તો ફટાફટ લઈ લેજો. ઓકે, ચલો. ઓકે, હવે તમને જે પેલા વિડીયોમાં દર્શાવે છે ને તરત તમને ખબર પડશે. કઈ ગયો વિડીયો, કઈ ગયો. યસ, એમાં જે દરિયાનું પાણી છે એને આધારે ગણતરી સમજાવે છે. જો The mass જો તમને દેખાતું હશે, માસ પર્સન્ટેજ ઓફ સોલ્યુટ. માસ એટલે દળ અથવા વજન, પર્સન્ટેજ એટલે ટકા, અને સોલ્યુટ એટલે દ્રાવ્ય. મતલબ કે અહીંયા આપણે હંમેશા સાંદ્રતાની વાત દ્રાવ્ય પદાર્થ માટે કરીશું, જે અંદર ઓગાળીએ છીએ એના માટે. તો દ્રાવ્યના દળથી ટકા અથવા તો પર્સન્ટેજ W/W. એ લોકોએ ઊંધું લખ્યું, W/W પર્સન્ટેજ. આપણે પર્સન્ટેજ W/W લખવાનું. એનું સૂત્ર પહેલા આપશે અને એક સાદા ઉદાહરણથી એની ગણતરી સમજાવશે. percentage of the solute, weight by weight percent, is equal to mass of solute. જો સૂત્ર એ લોકોએ શું લખ્યું છે, માસ ઓફ સોલ્યુટ. માસ એટલે વજન, દળ, સોલ્યુટ એટલે દ્રાવ્ય. એટલે ઉપર લીધું દ્રાવ્યનું વજન અને નીચે માસ ઓફ સોલ્યુશન. સોલ્યુશન એટલે આખું દ્રાવણ. તો દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન ગુણ્યા 100. આપણે જે હમણાં સૂત્ર મૂક્યું એ. Upon mass of solution multiplied by 100. Thus, 10 grams of salt in 100 grams of solution. ઓકે, જો અહીંયા એ લોકોએ શું કર્યું, જસ્ટ અ મિનિટ, આગળ થોડુંક લઈ લઈએ આપણે. Gives a 10% weight. Gives grams of salt in 100. જો એ લોકોએ મીઠું અંદર જે કદાચ કોઈ પણ પદાર્થ ઓગળેલો હોય એનું વજન લીધું 10 ગ્રામ, અને 10 ગ્રામ ટોટલ કેટલામાં ઓગળેલું છે, તો કે આખા દ્રાવણનું વજન એ લોકોએ લીધું 100 ગ્રામ, અને ટકા શોધવા હતા એટલે ગુણ્યા 100 કર્યા. તો 10/100 ગુણ્યા 100, grams of solution એટલે જવાબ આવશે 10 gives a 10% weight by weight. W. તો આ આપણે જે રીતે વજનને ગ્રામમાં દર્શાવીએ છીએ, લંબાઈને મીટરમાં દર્શાવીએ છીએ અને સમયને સેકન્ડમાં દર્શાવીએ છીએ, એ જ રીતે કોઈ પણ દ્રાવણની સાંદ્રતાને દર્શાવવાની જે અલગ અલગ એકમો કહી શકીએ, એમાંનો આ પહેલો એકમ પર્સન્ટેજ W/W. આ પર્સન્ટેજ W/W અથવા તો દળથી જે ટકાવારી છે એ બીજું કંઈ નહીં પણ એક સાંદ્રતાનો એકમ ગણી શકાય. આવા ઘણા બધા સાંદ્રતાના એકમો છે, એમાંના 3 એકમો આપણે 9મા ધોરણમાં જોયા હતા, એ હમણાં ફરી એકવાર જોઈએ. અને બાકીના જે 4-5 એકમો છે એ પણ આપણે અહીંયા 11મા ધોરણમાં જ જોઈ લઈશું. જોઈએ આગળ. Salt solution. ઓકે, આ વસ્તુ તો આપણે જોઈ હતી. તો નેક્સ્ટ વળી પાછા આપણે આપણી સ્ક્રીન ઉપર જતા રહીએ કે 9મા ધોરણમાં આપણે જોયું હતું કે કોઈ પણ દ્રાવણની સાંદ્રતા 3 અલગ અલગ રીતે આપણે દર્શાવી હતી. એમાંની પહેલી હતી દ્રાવણની દળથી ટકાવારી, પછી દ્રાવણની દળ કદથી ટકાવારી, અને ત્રીજી હતી દ્રાવણની કદથી ટકાવારી. તો આ જે દ્રાવણની દળથી ટકાવારી હતી એ જે મેં સમજાવ્યું, એમાં કોઈને ના ખબર પડી હોય તો હાથ ઊંચો કરજો. ચેટિંગમાં ના લખતા, જે ના ખબર પડી હોય એ હાથ ઊંચો કરજો, એટલે હું કહું પછી તમે પૂછજો. ના ખબર પડી હોય તો ચલો, ના ખબર પડી હોય 1, ના ખબર પડી હોય 2, ના ખબર પડી હોય 3. ચલો, આઈ થિંક બધાને ખબર પડી ગઈ છે. તો હવે એ જે આપણે પર્સન્ટેજ W/W બન્યા, દળથી ટકાવારી, એનું જો ગુજરાતીમાં સૂત્ર આપણને આપેલું છે. ઉપર જો દ્રાવ્યનું દળ, નીચે દ્રાવણનું દળ ગુણ્યા 100. ટકા શોધવાના છે એટલે મેં 100 વડે ગુણ્યા. ટકા શોધવાના છે એટલે મેં એને દળ વડે ગુણેલા છે. સોરી, ટકા શોધવાના છે એટલે મેં 100 વડે એને ગુણેલા છે. દ્રાવ્યનું દળ નીચે દ્રાવણનું દળ, એવું મને અહીંયા આપેલું છે. રેડી? ચલો, બીજું છે દ્રાવણની દળ કદથી ટકાવારી. ઉપર હતું દળ એટલે ઉપર મેં દળ મૂક્યું, નીચે પણ દળ. દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ. એ જ રીતે નીચે બીજું જે સૂત્ર આપેલું છે એમાં દળ કદથી ટકાવારી છે, એટલે ઉપર લીધું દ્રાવ્યનું દળ, નીચે લીધું દ્રાવણનું કદ ગુણ્યા 100. દરેકમાં એક વસ્તુ તો કોમન જ રહેશે. કઈ વસ્તુ? તો ઉપર દ્રાવ્ય નીચે દ્રાવણ, ઉપર દ્રાવ્ય નીચે દ્રાવણ, ફરી ઉપર દ્રાવ્ય નીચે દ્રાવણ.
આટલી વસ્તુ અને દરેકમાં 100 વડે જે આપણે ગુણીએ છીએ એ વસ્તુ તો સેમ જ રહેશે. કઈ વસ્તુ બદલાશે? તો દળ દળથી ટકાવારી તો ઉપર એ દળ નીચે દળ, દળ કદથી ટકાવારી તો ઉપર દળ નીચે પણ નીચે આવશે કદ, અને કદ કદથી ટકાવારી તો ઉપર આવશે કદ નીચે પણ આવશે કદ. આ જે છેલ્લું છે ને દ્રાવણની કદ કદથી ટકાવારી, એનું સૂત્ર તમે જુઓ. શું સૂત્ર આપેલું છે? દ્રાવ્યનું કદ નીચે દ્રાવણનું કદ. હવે આવું ક્યારે થાય કે દ્રાવ્ય પણ કદમાં લેવાનું અને દ્રાવણનું કદ લેવાનું? તો મેં જે તમને કેરોસીન અને પેટ્રોલ વાળું ઉદાહરણ આપ્યું હતું એમાં તમે જોયું હોય તો કેરોસીન એ પ્રવાહી છે એટલે મારે એનું કદ માપવું પડે, અને પેટ્રોલની અંદર કેરોસીન નાખવું તો આખું જે મિશ્રણ દ્રાવણ બને એ પણ પ્રવાહી બને એટલે મારે એનું કદ માપવું. તો જ્યારે બંને પ્રવાહી સ્વરૂપના હોય, દ્રાવ્ય અને જે આખું દ્રાવણ બને એ બંને જો પ્રવાહી હોય તો ત્યારે આપણે દ્રાવણની કદ કદથી ટકાવારી એ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. હવે આટલું મોટું સૂત્ર લખવું એને બદલે આપણે કોઈક નાનું સૂત્ર વાપરી લઈએ. રેડી? ચલો, તો અહીંયા આપણે આ સૂત્રને શોર્ટમાં ખાલી લખવાના હોય તો હવે આટલા મોટા મોટા સૂત્ર લખવા એને બદલે આપણે સૂત્ર આ રીતે લખવાનું. જો પહેલું છે દ્રાવણની દળ દળથી ટકાવારી, એને આપણે આ રીતે દર્શાવી શકીએ પરસન્ટેજ W/W. તો ઉપર એ W નીચે W, પણ ઉપર નાનું W નીચે મોટું W. નાનું W એટલે જે ઓછા પ્રમાણમાં હોય દ્રાવ્ય એનું દળ, અને નીચે મોટું W છે એટલે કે જે વધારે પ્રમાણમાં હોય દ્રાવણ એનું દળ. ઉપર નાનું W નીચે કેપિટલ W. આવું શોર્ટમાં દર્શાવવાનું કે જેથી કરીને બહુ મોટું સૂત્ર ના લખવું પડે. એક્ઝામમાં તમે ગમે તે સૂત્ર લખો ચાલે, કોઈ ફરક નહીં, તમને ખબર પડી જોઈએ કે ક્યાં કોની વેલ્યુ મૂકવાની. તો કેપિટલ પરસન્ટેજ W/W નું સૂત્ર શું? W/W ગુણ્યા 100, એટલે કે દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100. એવું ને એવું બીજું નીચે આપણને આપેલું છે દ્રાવણની દળ કદથી ટકાવારી, તો એનું સૂત્ર થાય પરસન્ટેજ W/V. W/V એટલે ઉપર W અને નીચે V. V એટલે વોલ્યુમ કદ, તો ઉપર W એટલે કે દ્રાવ્યનું દળ, નીચે કેપિટલ V લખેલો છે એટલે કે આખા દ્રાવણનું કદ ગુણ્યા 100. તમને આ રીતે સૂત્રથી ફાવે તો અથવા તો લખીને ફાવે તો, જે સૂત્ર તમને યાદ રહે, સંજ્ઞાથી ફાવે અથવા તો લખીને ફાવે, જે રીતે તમને યાદ રહે એ રીતે તમે યાદ રાખી શકો, ગમે તે સૂત્ર ચાલે. અને છેલ્લું છે પરસન્ટેજ V/V એટલે કે કદ કદથી ટકાવારી. એમાં ઉપર એ કદ અને નીચે પણ કદ. ઉપર કદ છે એ દ્રાવ્યનું કદ, નીચે કદ છે એ આખા દ્રાવણનું કદ. એટલે ઉપર મેં નાનો V લખેલો છે, નીચે કેપિટલ V લખેલો છે ગુણ્યા 100. રેડી? તો આટલા સૂત્ર આપણે આની અંદર અત્યારે જોયા. તમારે ગઈકાલે કેટલે સુધી લખેલું હતું એ કોઈ મને કહેશો? અહીંયા જે દર્શાવે દ્રાવણની સાંદ્રતા એ આજે આપણે શરૂ કર્યું. તો પહેલો આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. સાઈડમાં તમને જે વિડીયો 15 એવું લખેલું દેખાય છે ને એ તમે ના લખતા હો ચોપડામાં. અહીંયા જેટલું દેખાય છે પહેલું આટલાનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો નેક્સ્ટ. એના પછી ઓકે આ પણ રહી ગયું ભાઈ. પેલો સ્ક્રીનશોટ કેન્સલ કરી આટલાનો સ્ક્રીનશોટ લેજો. નીચે પેલું રહી ગયું હતું, અસંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા. 9મા ધોરણમાં બધું આવી જ ગયું છે, પણ અત્યારે તમારી માહિતી માટે આ વસ્તુ તમારી નોટબુકમાં લખી રાખજો. ચલો આ નવો સ્ક્રીનશોટ લઈ લીધો. ચલો આના પછી નેક્સ્ટ દ્રાવણની સાંદ્રતા એની વ્યાખ્યા. ચલો આ એક બીજો સ્ક્રીનશોટ. હવે દર વખતે ઉપર દ્રાવણની સાંદ્રતા એવું ટાઇટલ મારવાની જરૂર નહીં, નીચે જે વ્યાખ્યા અલગ આવી એ જ ખાલી વ્યાખ્યા લખી દેજો. ચલો સ્ક્રીનશોટ લઈ લો 1, સ્ક્રીનશોટ લઈ લો 2, સ્ક્રીનશોટ લઈ લો 3. ચલો નેક્સ્ટ. આની લખવાની જરૂર નથી. આ સૂત્ર 3 અને એની બાજુમાં રહેલા 3 સૂત્ર તમારે જે રીતે લખવા હોય, દળ દળથી ટકાવારીને શબ્દોમાં અને પછી સૂત્રમાં, પછી દળ કદથી ટકાવારીને શબ્દોમાં અને પછી સૂત્રમાં, જે રીતે તમને ફાવે અને જે સૂત્ર તમને ફાવે એ તમે લખી શકો છો. આનો સ્ક્રીનશોટ પહેલો લઈ લેજો. તો આજના સેશનમાં આપણે આ સૂત્ર સુધી રાખીએ. કાલે સૂત્ર બધા રેડી રાખજો, કન્સેપ્ટ બધા રેડી રાખજો. પહેલા શરૂઆતમાં તમને બધું પૂછીશ અને પછી એની અંદર આપણે દાખલા આને આધારે જે ગણવાના છે એ ભણીશું. આજે 2 જ લેક્ચર છે કેમ કે તમારે પછી સ્કૂલમાં માર્કશીટ લેવા જવાનું છે. હવે ખાસ જેટલા પણ સ્ટુડન્ટ છે એ ધ્યાન રાખે. અહીંયા જે એનાઉન્સમેન્ટ હું કરું છું